તો મિત્રો તમે જોઈ શકો છો ડીજીપેનું જે વેબ પોર્ટલ છે એ લોન્ચ કરી દેવામાં આવેલું છે અને જેવી રીતે ડીજીપેનું જે સોફ્ટવેર કામ કરે છે એવી રીતે તમને વેબ પોર્ટલ પર તમે વેબસાઇટ દ્વારા આ ડીજીપે વેબને લોગિન કરી શકો છો. પણ ડીજીપેમાં મિત્રો તમને થોડી ઓછી સર્વિસ જોવા મળવાની છે, પણ અહીંયા તમને ડીજીપે વેબ પોર્ટલમાં તમને ઘણી બધી સર્વિસ જોવા મળવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવી લો, વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. હવે મિત્રો તમારે સૌથી પહેલાં પોતાની જે ડીજીપે વેબ પોર્ટલ છે લોગિન કરી લેવાનું છે અને આની લિંક હું ડિસ્ક્રિપ્શનની નીચે નાખું છું, તો તમે ત્યાં ડાયરેક્ટ ક્લિક કરશો એટલે આવી જશો આવા ડેશબોર્ડ પર. તો આપણે લોગિન કરી લઈએ. લોગિન કર્યા બાદ પોતાની અહીંયા CSC આઈડી પોતાની નાખી લેવાની છે. નાખ્યા બાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવવાનો છે 2 સ્ટેપ વેરિફિકેશન માટે. એ ઓટીપી નાખ્યા બાદ તમારે લોગિન કરી લેવાનું છે. તો હું તમને શીખવાડો કઈ રીતે આ પ્રોસેસ કરવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો ડીજીપેનું વેબ પોર્ટલ તમને આવું કંઈ જોવા મળવાનું છે. તો અહીંયા ઘણી બધી સર્વિસો આપવામાં આવેલી છે, તો હું એકથી એક તમને બતાવી રહ્યો છું. તો સૌથી પહેલાં આપણે EFS સર્વિસની વાત કરી લઈએ. તો અહીંયાથી તમે કેશ વિડ્રોવલ કરી શકો છો, મિની સ્ટેટમેન્ટ આપી શકો છો, પછી બેલેન્સ ઇન્ક્વાયરી કરી શકો છો. પછી અહીંયા DSP વોલેટ ટોપઅપ ઓપ્શન છે, પે આઉટનું ઓપ્શન છે, પછી લોગ્સનું, પછી પાસબુકનું, પછી એનાલિટિક્સ, પછી રજિસ્ટર્ડ ડિવાઇસનું પણ છે. તો કેટલા રજિસ્ટર્ડ ડિવાઇસ છે અહીંયાથી તમે ચેક કરી શકો છો. અહીંયાથી મિત્રો તમે પોતાનું મની ટ્રાન્સફર પણ કરી શકો છો, ડોમેસ્ટિક મની ટ્રાન્સફર. પછી રિચાર્જ એન્ડ પે બિલ્સવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે, તો અહીંયાથી તમે લાઇટ બિલ ભરી શકો છો, ટેલિફોનના બિલ્સ ભરી શકો છો, વોટર બિલ્સ ભરી શકો છો, પછી મ્યુનિસિપલના જે બિલ્સ આવે છે એ પણ ભરી શકો છો. ટ્રાવેલ્સની વાત કરી લઈએ. અહીંયાથી ટ્રેનની ટિકિટ બુકિંગ કરી શકો છો, એર ટિકિટ બુકિંગ કરી શકો છો, પછી બસની ટિકિટ બુકિંગ કરી શકો છો, કે પછી તમે હોટેલની ટિકિટ પણ બુકિંગ કરી શકો છો આ ડીજીપે વેબ પોર્ટલ દ્વારા. ફાઇનાન્શિયલ સર્વિસમાંની વાત કરી લઈએ તો અહીંયાથી ડીમાર્ટ સર્વિસ તમને જોવા મળવાનું છે, ડીમાર્ટ સર્વિસ 2, પછી ફાઇનાન્શિયલ પ્લાનિંગ, મ્યુચ્યુઅલ ફંડ્સનું ઓપ્શન તમને જોવા મળવાનું છે, ગોલ્ડ બોન્ડ, પછી રેડ બોન્ડ્સ, પછી ક્રેડિટ કાર્ડ લેટ્સ, પછી લોન ફેસિલિટીયર, પછી બિઝનેસ ફેસિલિટીયર, પછી અહીંયાથી તમે ડોમેસ્ટિક મની ટ્રાન્સફર પણ કરી શકો છો, ઇન્ડો નેપાલ, તમે નેપાળમાં પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પછી થોડું સ્ક્રોલ કરી લઈએ તો યુનિયન મની ટ્રાન્સફરનું પણ ઓપ્શન આપવામાં આવેલું છે. પછી મિત્રો વાત કરી લઈએ આપણે અધર સર્વિસની. તો અહીંયા ન્યૂ પાન એપ્લિકેશન, અહીંયાથી તમે પોતાનું નવું પાન કાર્ડ બનાવી શકો છો કે અન્ય વ્યક્તિનું તમે બનાવી શકો છો. પછી પાન કાર્ડમાં કરેક્શન કરાવી શકો છો, પછી પ્રેન રજિસ્ટ્રેશન કરી શકો છો. પછી અહીંયા ટાયર 1ની એકાઉન્ટ ફેસિલિટી ઓપ્શન જોવા મળશે, ટાયર 2ની એકાઉન્ટ ફેસિલિટી જોવા મળવાની છે. અહીંયાથી તમે EMI ભરી શકો છો, પ્રીમિયમ કલેક્શન પ્રીમિયમના પ્લાન ભરી શકો છો, કેશ કલેક્શન કરી શકો છો. પછી બેંક મ્યુચ્યુઅલ ફંડ NPS સ્ટેટમેન્ટ અહીંયાથી તમે કરી શકો છો. અહીંયા વોલેટનું ઓપ્શન આપવામાં આવેલું છે. પછી NCMCનું ઓપ્શન અહીંયા આપવામાં આવેલું છે, પ્રીપેડ કાર્ડ્સ ઓપ્શન આપવામાં આવેલું છે. તો મિત્રો હાલમાં અત્યારે થોડીક જ સુવિધાઓ એટલે કે થોડીક જ સર્વિસ ચાલુ કરવામાં આવી છે, પણ જેવી રીતે આ વેબ પોર્ટલ આગળ વધશે એવી રીતે ડીજીપેનું જે વેબ પોર્ટલ છે ખૂબ સરળતાથી વધી જશે, એટલે કે બધી સર્વિસો ચાલુ કરવામાં આવશે. તો અત્યારે મિત્રો કેશ વિડ્રોલ કરવા માટે સૌથી પહેલાં આપણે કેશ વિડ્રોલવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ ડેમો તરીકે. તો સૌથી પહેલાં આપણે એજન્ટનો જે ફિંગરપ્રિન્ટ છે એ મૂકવાની રહેશે. તો હું ફિંગરપ્રિન્ટ મૂકી દઉં. તો મિત્રો તમારે અહીંયા મંત્રા L1 ડિવાઇસ જ યુઝ કરી લેવાનું છે, નહીં તો તમે અધર્સ ડિવાઇસ યુઝ કરશો તો તમારું જે ટ્રાન્ઝેક્શન છે બ્લોક થઈ જશે. તો અહીંયાથી તમે કેશ વિડ્રોવલ કરી શકો છો, ડિપોઝિટ, બેલેન્સ ઇન્ક્વાયરી કરી શકો છો, ઓકે, મિની સ્ટેટમેન્ટ કાઢી શકો છો. અહીંયાથી તમે પોતાના કસ્ટમરને કેશ વિડ્રોવલ કરાવી શકો છો અને કેશ તમારે આપવાની છે. તો આ હતી આપણે ડીજીપેનું પોર્ટલ છે. તો આ કેવું લાગ્યું મને કમેન્ટમાં બતાવજો. તો આવા વિડીયોની સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.